કેટલા ટકા થાય તમારે મને કહેવાનું કમેન્ટ સેક્શનમાં કે સાહેબ તમે કેટલા ટકા આપ્યો છો, કેટલા સુધી ગણતરી આવડે જોઈએ તમને. કરો તો કેટલા ટકા થયા ગણી લો તો. ગણી લીધો કેટલા ટકા થયા? નહીં ગણી હોય મને ખ્યાલ છે. ચાલો આપણે ગણીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ એટલે અબજ, 10 અબજ, 100 અબજ. સાહેબ પછી હજી બે ખોટા વધારે કરી નાખ, ઓછા કર્યા તો અલગ. ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાદી શંકુ, અંત્ય, મધ્ય, પરાર્ધ, આટલા ટકા. ચિંપાંજી વાળો જોવા મળશે પ્રશ્ન. પછી 5માં હોય કે 3માં હોય પણ જોવા મળશે. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ અને સિટી મોર્ગન દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેની વિસ્તારથી. આમ તો 3 જ છે મહત્વના મારા માટે તો. મારે પેપર સેટ કરવાનું હોય ને તો આ પ્રશ્ન સેટ કરો, પણ તમારે બધા કરી નાખવાનું, જોઈ લેવાના. કેદાની સમસ્યા પેટી કેટલા ટકા થાય તમારે મને કહેવાનું કમેન્ટ સેક્શનમાં કે સાહેબ તમે કેટલા ટકા આપ્યો છો, કેટલા સુધી ગણતરી આવડે જોઈએ તમને. કરો તો કેટલા ટકા થયા ગણી લો તો. ગણી લીધો કેટલા ટકા થયા? નહીં ગણી હોય મને ખ્યાલ છે. ચાલો આપણે ગણીએ. એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ એટલે અબજ, 10 અબજ, 100 અબજ. સાહેબ પછી હજી બે ખોટા વધારે કરી નાખ, ઓછા કર્યા તો અલગ. ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાદી શંકુ, અંત્ય, મધ્ય, પરાર્ધ, આટલા ટકા. ચિંપાંજી વાળો જોવા મળશે પ્રશ્ન. પછી 5માં હોય કે 3માં હોય પણ જોવા મળશે. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ અને સિટી મોર્ગન દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેની વિસ્તારથી. આમ તો 3 જ છે મહત્વના મારા માટે તો. મારે પેપર સેટ કરવાનું હોય ને તો આ પ્રશ્ન સેટ કરો, પણ તમારે બધા કરી નાખવાનું, જોઈ લેવાના. કેદાની સમસ્યા પેટી